રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ નક્સલવાદીઓને ચીમકી આપી કહ્યું 31 માર્ચ 2026 એ નક્સલવાદીઓનો છેલ્લો દિવસ હશે. અમિત શાહે કહ્યું કે પૂર્વોત્તરમાં આતંકવાદ, નક્સલવાદ અને બળવાખોરી આપણને પાછલી સરકારે વારસા તરીકે સોંપી છે. उत्तर प्रदेश मुख्यमंत्री योगी आदित्यनाथ रामलल्लाना शरणे पहुंचा. राम मंदिर परिसરના ડેવલપમેન્ટની સ્થિતિ અંગે માહિતી મેળવી. યોગીએ કહ્યું, અમે સત્તા માટે નથી જીવતા, રામ મંદિર માટે સત્તા છોડી પણ શકીએ. પંજાબના ચંદીગઢમાં કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓનું ભારે વિરોધ પ્રદર્શન. પંજાબ પોલીસે મહિલાઓને રોકવા વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો. મહિલાઓને મહિને 1000 રૂપિયા આપવાની માંગ. કર્ણાટક વિધાનસભામાં મુસ્લિમ અનામત બિલને લઈને ભાજપનો હલ્લાબોલ. સરકારી ટેન્ડરમાં 4% મુસ્લિમ અનામત બિલ મુદ્દે ભાજપના ધારાસભ્યોએ લોબીમાં આવી બિલ ફાડ્યું હતું. કોંગ્રેસની બહુમતીને કારણે પસાર થયું. કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યો, મંત્રીઓ અને મુખ્યમંત્રીના પગાર વધારાનું બિલ પસાર. હવે કર્ણાટકના નેતાઓના પગાર 100%ના વધારા સાથે ડબલ થશે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ રાષ્ટ્રગીતના અપમાનનો આરોપ. ચાલુ રાષ્ટ્રગીતે મર્યાદા ભૂલી હસતા નજરે પડ્યા. મુખ્ય સચિવે ઇશારો કર્યા છતાં નીતિશ કુમાર રોકાયા નહીં. વિપક્ષી નેતા તેજસ્વી યાદવે નીતિશ કુમારના રાજીનામાની માંગ કરી. રાબડી દેવી સહિતના આરજેડીના ધારાસભ્યોએ વિધાનસભા બહાર વિરોધ કર્યો. આરજેડીના સાંસદોએ સંસદમાં પણ વિરોધ નોંધાવ્યો. તો મીસા ભારતીએ કહ્યું, નીતિશ કુમારની માનસિક સ્થિતિ સ્વસ્થ નથી. દિલ્હીમાં ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલે આમ આદમી પાર્ટી સંગઠનમાં મોટા ફેરફાર કર્યા. ગુજરાત પ્રભારી તરીકે ગોપાલ રાયની વરણી કરવામાં આવી. પંજાબના આપના પ્રભારી તરીકે મનીષ સિસોદિયાની વરણી. તો સત્યેન્દ્ર જૈને પંજાબના સહપ્રભારી બનાવાયા. સૌરભ ભારદ્વાજની દિલ્હી આપ અધ્યક્ષ તરીકે વરણી. ભાષા વિવાદ બાદ સ્ટાલિને નવા સીમાંકનનું ભૂત ધૂણાવ્યું છે. તમિલનાડુના મુખ્યમંત્રી આવતીકાલે સીમાંકન જોઈન્ટ કનેક્શન કમિટીની બેઠક બોલાવી છે. વિવિધ રાજ્યના મુખ્યમંત્રી અને પાર્ટીના નેતાઓને આમંત્રણ અપાયું. સ્ટાલિને કહ્યું, ભાજપ સિવાયની તમામ પાર્ટીઓ સીમાંકન મુદ્દે અમારી સાથે ઉભા છે. સીમાંકનથી માત્ર સાંસદો ઘટશે તેવું નથી, પણ રાજ્યોની અસ્મિતા પણ તૂટશે. રાજસ્થાનની યુનિવર્સિટીઓમાં હવે કુલપતિને બદલે કુલગુરુનો હોદ્દો થશે. ભાજપના નેતાઓને પતિ શબ્દ સામે મોટી આપત્તિ હોવાથી કુલપતિ શબ્દને હટાવાયો. રાજસ્થાન વિધાનસભામાં નામ બદલવા માટે સુધારા વિધેયક પસાર. 32 યુનિવર્સિટીમાં કુલપતિનો હોદ્દો કુલગુરુ કહેવાશે. કુલપતિના નામનો ફેરફાર માત્ર હિન્દી ભાષા માટે જ અમલી. કર્ણાટકના બેંગલુરુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠક મળી. મોહન ભાગવતે અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું ઉદ્ઘાટન કર્યું. દેશના વિવિધ ભાગમાંથી સંઘના કાર્યકર્તાઓ પધાર્યા હતા. પંજાબ હરિયાણા વચ્ચેની શંભુ બોર્ડર ખાલી થયા બાદ વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો છે. આંદોલનકારી ખેડૂતોને હટાવ્યા બાદ પણ પોલીસ કાફલો ત્યાં તૈનાત છે. સ્થાનિકો અને લાંબુ અંતર કાપી આવતા વાહન ચાલકોને હાલાકી. મહારાષ્ટ્રના નાગપુરમાં ભડકેલી હિંસા બાદ આજે પણ ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી છે. મોટી માત્રામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ભારતીય સેનાના જવાનો બરફના તોફાન વચ્ચે પણ દેશની સુરક્ષા માટે ખડે પગે. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાની ભદરવા બોર્ડરની પહાડીઓ પર બીએસએફના પેટ્રોલિંગનો વિડીયો સામે આવ્યો.
રાજકોટમાં રાજકુમાર જાટના મોતના મુદ્દે રાષ્ટ્રીય વીર જાટ સેનાએ આવેદનપત્ર આપ્યું. કલેક્ટર કચેરી ખાતે આવેદન આપી કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી માંગ કરી. જાટ સેનાએ કહ્યું, રાજકુમારની હત્યા કરવામાં આવી. ગોંડલમાં રાજસ્થાનના જાટ યુવકના મોત કેસમાં રાજસ્થાનના પૂર્વ મંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી. પૂર્વ મંત્રી રામલાલ જાટે સીબીઆઈ તપાસની માંગ કરી. સ્થાનિક પોલીસ પર ભરોસો નથી. રામલાલ જાટે કહ્યું કે પોલીસે જાહેર કરેલા વિડીયો પર વિશ્વાસ નથી. સ્થાનિક પોલીસને સસ્પેન્ડ કરવામાં આવે. પોલીસે ફરિયાદીને ધારાસભ્યનું નામ હટાવવા કહ્યું. જાટ સમાજની વસ્તી 80% છે. વધુમાં ધર્મેશ બુટાણીએ કહ્યું, આ 5 લોકોના કારણે પાટીદાર સમાજને ટિકિટ મળતી નથી. તે સમયે પણ પાટીદાર સમાજના આગેવાનો ચૂપ રહ્યા હતા. ગાંધીનગર મહાનગરપાલિકાની ડિમોલિશન કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તે દરમિયાન ઘર્ષણ પણ સર્જાયું. મનપાની ટીમ સેક્ટર 28માં દબાણ હટાવવા ગઈ હતી. સ્થાનિકોએ દબાણ ટીમ સાથે રકઝક અને બોલાચાલી કરી. વડોદરાના તાંદલજામાં ધાર્મિક સ્થળની આસપાસના ગેરકાયદે બાંધકામ દૂર કરાયા. તાંદલજા વિસ્તારમાં 33થી વધુ દબાણોને દૂર કરવામાં આવ્યા. મકાન માલિકોને પુરાવા રજૂ કરવા સમય અપાયો. પુરાવા રજૂ ન થયા તો તમામ દબાણ હટાવાશે. જૂનાગઢના બુટલેગરનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું. ધીરેન કારિયા અને ખામદ્રોળ રોડ પરની મિલકતની એક દિવાલ મનપાએ તોડી. છોટાઉદેપુર જિલ્લાના તાડકાછલા આરોગ્ય કેન્દ્રમાં દવાઓ રજળતી મળી આવી છે. પોસ્ટમોર્ટમ રૂમ પાસે રજળતી હાલતમાં દવાનો જથ્થો મળ્યો. અમદાવાદમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી. જોધપુર વિસ્તારમાં ગોકુલ આવાસમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયા. કમલેશ પરમાર અને રાહુલ પરમારના બાંધકામ તોડી પાડ્યા. જોધપુર વિસ્તારમાં ગુનેગારો વિરુદ્ધ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. ગુનેગાર વિશાલ પરમારના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા. પોલીસ અને એએમસીની ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ. સાણંદમાં પોલીસ નગરપાલિકા ટીમે દબાણો હટાવ્યા. લારી ગલ્લા, છાપરા અને ધાબાના દબાણ હટાવવામાં આવ્યા છે. કામગીરી દરમિયાન પોલીસ અને દબાણકારો વચ્ચે બબાલ થઈ. સાણંદમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન બબાલ, લારી ગલ્લા હટાવવા ગયેલી ટીમની કામગીરી સ્થાનિકોએ અટકાવી હતી. બબાલને પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો. તો સુરતમાં અંડરવર્લ્ડ સાથે કનેક્શન ધરાવતા મુસ્તાક પટેલના ઘરે ડિમોલિશન. 2 ઘર વચ્ચે બનાવેલ ઓવરબ્રિજનું પણ ડિમોલિશન કરાયું. મનપા અને પોલીસની ટીમે સાથે રહી કામગીરી કરી. સુરતમાં એક જ દિવસમાં તંત્રનું 4 જગ્યાએ ડિમોલિશન. પાંડેસરા, વરાછા, ગોડાદરા અને લસ્કા વિસ્તારમાં ડિમોલિશન. સરકારી જમીન ઉપર ઊભી કરાયેલી તમામ મિલકતો તોડી પાડી. બુટલેગર ચંદ્રકાંત રાજારામના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા. તો મંજી ચૌધરીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું. ચંદ્રકાંત સામે 9 ગુના, મંજી ચૌધરી સામે 8 ગુના. ભરૂચમાં બુટલેગરના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું. હનીફ શાહ અને ઇમરાનના ગેરકાયદે દબાણ દૂર કરાયા. ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યવાહી. સાબરકાંઠા જિલ્લા પોલીસે 16 પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી 150 ગુનેગારોની યાદી તૈયાર કરી. જેમાં 73 બુટલેગર, 6 જુગારી, 45 શરીર સંબંધી ગુના કરનાર અને સાથે 17 મિલકત સંબંધી ગુના કરનાર સહિતના લોકોની યાદી તૈયાર કરવામાં આવી.